વેલકમ માય યુટ્યુબ ફેમિલી। તો આજે હું બધા બોયઝ માટે, ગર્લ્સ માટે અને આંટીઝ માટે આજે હું બહુ મસ્ત રેમેડી લાવી છું। આ રેમેડી ખાસ તો તમારા હાથ માટે છે, કારણ કે તમે બહાર તડકામાં જતા હો અને તમારી જે સ્કિન છે એ કાળી પડી જતી હોય છે, ડાર્ક પડી જતી હોય છે। તો આજની આ રેમેડી હું તમારા માટે લાવી છું, ખાસ હેન્ડ્સ માટે। અને આ રેમેડીમાં તમારા બહુ પૈસા પણ નહીં જાય, બહુ ખર્ચ પણ નહીં થાય, અને તમે જે બ્યુટી પાર્લરમાં જે આ હેન્ડ્સમાં તમે જે કંઈ કરાવતા હોય એમાં તમારા પૈસા બહુ ખર્ચ થશે, પણ અહીંયા તમારા પૈસા બહુ ખર્ચ થશે નહીં। તો ચાલો આજના વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ, અને હું તમને સૌથી પહેલાં બતાવું કે આપણે શું લાવ્યા છીએ રેમેડી અને શું શું એડ કરવાનું છે। ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। હું લાવી છું તમારા માટે ખાસ એવા હેન્ડ ફેશિયલ, જે તમે બાર બ્યુટી પાર્લરમાં હાથને ફેશિયલ કરાવો છો તો એના માટે હું તમારા માટે આ રેમેડી લાવી છું, જેમાં તમારે બહુ ખર્ચ પણ નહીં કરવો પડે। અને એમાં આપણે વાપરું છું ફેશિયલ માટે એક ટમેટું અને એક કોફી। આ બે વસ્તુ તમારા હાથમાં બહુ જ સારી રીતે ઇફેક્ટ કરશે, અને તમારો બહુ ખર્ચો પણ નહીં થાય, અને આ ફેશિયલ માટે બહુ સારી વસ્તુ છે, આયુર્વેદિક છે। તો ચાલો હું સ્ટાર્ટ કરું છું, અને તમે આનું રિઝલ્ટ જોવાનું ચૂકતા નહીં, છેલ્લે લગી બન્યા રહેજો આ વિડીયોમાં, કારણ કે આનું રિઝલ્ટ આપણે જોવાનું બાકી છે। હું પણ પહેલી વાર ટ્રાય કરું છું, તો આપણે જોઈએ કે આ વિડીયોમાં આ બે વસ્તુ આપણને કેવું રિઝલ્ટ આપે છે। તો ચાલો હું આ બેને મિક્સ કરું અને આને હાથ પર લગાવીને તમને પછી બતાવું કે આનું રિઝલ્ટ કેવું આવે છે। તો ચાલો આપણે આ વિડીયોમાં આગળ વધીએ। હું લાવી છું તમારા માટે ખાસ એવા હેન્ડ ફેશિયલ, જે તમે બાર બ્યુટી પાર્લરમાં હાથને ફેશિયલ કરાવો છો તો એના માટે હું તમારા માટે આ રેમેડી લાવી છું, જેમાં તમારે બહુ ખર્ચ પણ નહીં કરવો પડે। અને એમાં આપણે વાપરું છું ફેશિયલ માટે એક ટમેટું અને એક કોફી। આ બે વસ્તુ તમારા હાથમાં બહુ જ સારી રીતે ઇફેક્ટ કરશે, અને તમારો બહુ ખર્ચો પણ નહીં થાય, અને આ ફેશિયલ માટે બહુ સારી વસ્તુ છે, આયુર્વેદિક છે। તો ચાલો હું સ્ટાર્ટ કરું છું, અને તમે આનું રિઝલ્ટ જોવાનું ચૂકતા નહીં, છેલ્લે લગી બન્યા રહેજો આ વિડીયોમાં, કારણ કે આનું રિઝલ્ટ આપણે જોવાનું બાકી છે। હું પણ પહેલી વાર ટ્રાય કરું છું, તો આપણે જોઈએ કે આ વિડીયોમાં આ બે વસ્તુ આપણને કેવું રિઝલ્ટ આપે છે। તો ચાલો હું આ બેને મિક્સ કરું અને આને હાથ પર લગાવીને તમને પછી બતાવું કે આનું રિઝલ્ટ કેવું આવે છે। તો ચાલો આપણે આ વિડીયોમાં આગળ વધીએ। અત્યારે મેં આ હેન્ડ ફેશિયલ તૈયાર કરી લીધું છે, અને હું હવે આને લગાવીશ અને હું તમને પછી આનું રિઝલ્ટ બતાવીશ। તો ચાલો આને આપણે હાથ પર લગાવીએ। અને સોરી, જો આ હાથ મારો અત્યારે આવો છે, થોડોક ડાર્ક છે, તો આપણે હમણાં જોઈએ કે આનું રિઝલ્ટ કેવું આવે છે। હું તમને પહેલાં બતાવતા ભૂલી ગઈ, તો અત્યારે જોઈ લો તમે। અને આ હાથમાં હું લગાવું છું અત્યારે, અહીંયા પણ તમે જોઈ લો આ ડાર્ક છે। ચાલો આપણે જોઈએ આનું રિઝલ્ટ કેવું આવે છે। આમ તો હું આ ફેશિયલ ક્યારેય ટ્રાય નથી કરતી, કારણ કે હું વધારે તો ખાસ આપણી જે ગાય માતાનું પ્યોર દૂધ હોય એ જ હું આખા શરીર પર યુઝ કરું છું। જે દૂધ હોય છે ગાય માતાનું, એમાંથી હું દહીં બનાવું છું, અને દહીં બનાવ્યા પછી એમાં ચણાનો લોટ અને હળદર એડ કરીને હું દરરોજ લગાવું છું। એ વસ્તુ પણ યુઝફુલ છે, એ વસ્તુ કાંઈ કેમિકલવાળી નથી હોતી, આયુર્વેદિક હોય છે, નેચરલ હોય। તો તમે જોઈ શકો છો કે બંને હાથ પર મેં જે આ ફેશિયલ છે એ લગાવી લીધું છે, અને હું આને થોડી વાર સુકાવ્યા પછી હું તમને આનું રિઝલ્ટ બતાવીશ। અને એક ખાસ વસ્તુ કે જે આ ટમેટાના જે છિલકા હોય છે, આમ તો તો આ જે ફેશિયલ છે એ સુકાઈ ગયું છે, તો હું હવે તમને હાથ ધોઈને વોશ કરીને બતાવું કે આનું રિઝલ્ટ। તો આ છે આનું ફાઇનલ રિઝલ્ટ, અને આનું રિઝલ્ટ આમ ઘણું સારું આવે છે। જો તમે રોજ લગાવો કે અઠવાડિયામાં 2 થી 3 વાર લગાવો તો આનું રિઝલ્ટ સારું આવશે। અને હજી મેં પહેલી વાર લગાવી છે, એટલે બહુ ખાસ ફરક નથી પડ્યો, પણ જો આ તમે લગાવશો તો આ યુઝફુલ લાગશે।